કેશોદના આજાબ ગામે વિવિધ કાર્યક્રમો સાથે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો। કેશોદના આજાબ ગામે પોષણ સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। દેશભરમાં 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષની થીમ સારું જીવન માટે યોગ્ય ખાઓ એટલે કે સારા જીવન માટે યોગ્ય આહાર અપનાવો। તેનો ઉદ્દેશ લોકોને સંતુલિત આહાર અને યોગ્ય ખાવાની આદતો અપનાવવા અને કુપોષણ અટકાવવા અને જીવનશૈલીના રોગોથી બચવા વિશે જાગૃત કરવાનો છે। દર વર્ષે ભારતમાં 1 સપ્ટેમ્બરથી 7મી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવાય છે। દેશમાં કુપોષિત બાળકોની સંખ્યાનું આંકલન કરી તેઓને પોષણ આહાર પૂરો પાડવાની યોજનાઓ અંગે માર્ગદર્શનથી જીવનશૈલીમાં સુધારણા અને પોષણનું મહત્વ અને પોષણયુક્ત આહારની જરૂર અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। વર્ષ 1973માં અમેરિકન ડાયરેક્ટ એસોસિએશન, જે અત્યારે પોષણ અને આહાર વિજ્ઞાન અકાદમી તરીકે ઓળખાય છે, તેના દ્વારા રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે। વર્ષ 1980માં તેનો વ્યાપ વધ્યો છે અને વર્ષ 1982માં ભારત સરકારે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કર્યો છે। આ વર્ષમાં ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી દરમિયાન અલ્પ પોષણ અને અતિ પોષણ, સૂક્ષ્મ પોષણ તત્વોની શરીરમાં કમીના ઘટના કારણે ઊભી થતી કુપોષણની સમસ્યા ઘેરી બની છે અને દેશમાં 74% જેટલા લોકો જુદા જુદા કારણે પોષણ આહાર લઈ શકતા નથી। તેમાં બદલાવેલી જીવનશૈલી અને કામનું ભારણ, ખાનપાનની બદલતી આદતો અને આર્થિક પરિસ્થિતિ પર કારણભૂત ગણાય છે। રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન આરોગ્ય તપાસણીનું પોષણનું મહત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમનું આયોજન, ધાત્રી તેમજ પ્રસૂતા બહેનો તેમજ ગર્ભવતી બહેનોના આરોગ્ય વિશે તકેદારી વગેરે પ્રવૃત્તિઓ સાથે વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી। પહેલા પોષણ મિશન તરીકે ઓળખાતું રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન 6 વર્ષ સુધીના બાળકોના પોષણમાં સુધારણા વિશે કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી। આ પોષણ આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેશોદના આજાબ ગામે યોજાયેલા પોષણ સપ્તાહની ઉજવણી કાર્યક્રમમાં આજાબ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો ઉપરાંત લાભાર્થી બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શારીરિક તંદુરસ્તી જાળવવા સૂચનો કર્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। રોજ અજાબ મુકામે પોષણ ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી છે। તેમાં મોટી સંખ્યામાં અજાબ તેમજ આજુબાજુ ગામના વ્યક્તિઓ હાજર રહેલ છે, સરપંચશ્રીઓ હાજર રહે છે। બધાની હાજરીમાં ટીએચઆર અને મિલેટ્સની વાનગીનું નિદર્શન કરેલ છે અને તેમાંથી પહેલો, બીજો, ત્રીજો નંબર આપેલ છે અને વાનગીના મહત્વ વિશે તમામ લાભાર્થી અને શ્રોતાગણને સમજાવ્યું। તમામ આંગણવાડીની બહેનો, વર્કર બહેનો તેમનું કામ જોઈ અને ધારાબેન અને તમામ ગ્રામજનો તથા આગેવાનો ખૂબ ખુશ થયા। આવી કામગીરી હરમેશ આંગણવાડી બહેનો કરતા